તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભરેલા બટાકાનું શાક। એના માટે પહેલાં નાના બટાકા લઈ લઈશું, જેની આપણે છાલ ઉતારી લઈશું અને બધા બટાકામાં એક આડો અને ઊભો ચીરો કરીને આવું પ્લસનું સાઇન બનાવી લઈશું। મસાલા માટે આપણે એક ચોપરમાં કે પછી મિક્સર જારમાં આપણે પહેલાં સિંગદાણા લઈશું અને તલ લઈશું, તેને દરદરા પીસી લઈશું। એમાં લસણ, મરચાં, આદુ, ડુંગળીના નાના કટકો, પછી એમાં બેઝિક મસાલા જેમ કે હળદર, મીઠું, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો નાખી દઈશું અને એમાં છીનેલું કોકોનટ નાખીશું, જે બહુ જ મસ્ત લાગે છે। એમાં થોડુંક આમચૂર પાવડર, સુગર નાખીશું, જેથી આમચૂર નાખ્યો એટલે એનો જે ટેસ્ટ છે બેલેન્સ થઈ જાય। અને આ બધા મસાલાને પીસીને એક સરસ મસાલો બનાવી લઈશું। પછી બટાકાની અંદર જે આપણે કાપેલા બટાકા હતા એમાં આ મસાલો ઊંડે સુધી ભરીશું, બંને સાઈડથી ભરીશું એટલે ઊંડે સુધી જાય અને એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે। આવી રીતે આપણે બધા જ બટાકાના ભરીને રેડી કરી લઈશું। પછી એક કુકરમાં થોડું ઓઇલ લઈશું, ઓઇલમાં રાઈ અને જીરાનો વઘાર કરીશું, એમાં એક તેજપત્તું નાખીશું, સૂકું લાલ મરચું, હિંગ નાખીને જે બધા બટાકા રેડી કર્યા હતા, ભર્યા હતા, એ આપણે કુકરમાં મૂકી દઈશું અને જે બાકીનો જે મસાલો વધ્યો છે એ આપણે આ શાકમાં જ ઉમેરી દઈશું અને પછી 2-3 મિનિટ સુધી શાકને હલાવીશું, જેથી ઓઇલ અને મસાલો એ બંને મિક્સ થઈ જાય। બધું મિક્સ થઈ જાય એટલે 2-3 મિનિટ પછી એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી રેડીશું અને કુકરને બંધ કરીને, જો તમારા બટાકા બહુ નાના હોય તો 2 જ વિસલ મારવાની છે અને જો બટાકા થોડા મોટા હોય તો તેને ચડતા વાર લાગે છે, એટલે 5 વિસલમાં થશે। પછી બધું હવા જાતે નીકળી જાય એટલે એમાં થોડા દાણા નાખી દેવાના છે અને એન્જોય।